દિલ્હીમાં સંસદમાં ફરીવાર ઘૂસણખોરીનો પ્રયાસ, જ્યાં સંસદ પરિસરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કાસિમ મોઈસ, શોએબ નામના 3 શખ્સ પકડાયા. આજે મળશે ભાજપની સંસદીય દળની બેઠક. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે હાજર. સંસદીય દળની બેઠક બાદ એનડીએના સાથી પક્ષોના સાંસદોની બેઠક. એનડીએની સરકાર બનાવવાની કવાયત વચ્ચે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી મોટો દાવો. પવન ખેરાએ કહ્યું, અમે સરકાર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર. સામાન્ય જનતાની ચિંતા દૂર કરવા સરકારમાં આવવું પડશે. તો ભાજપે ખાતા ફાળવણીને લઈને આપી નવી ફોર્મ્યુલા. મળતી માહિતી અનુસાર 5 સાંસદો પર એક કેબિનેટ મંત્રીની ફોર્મ્યુલા આપી. ભાજપ ટીડીપીને આપવા નથી માંગતું સ્પીકર પદ. શિવસેના અને એલજેપીને મળી શકે છે 2 મંત્રાલય. જૂને શેર માર્કેટમાં સર્જાયેલા ભૂકંપને લઈને રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું. કૌભાંડની તપાસ માટે જેપીસીની માંગ કરી તો અદાણી પર પણ રાહુલ ગાંધીના પ્રહાર. રાહુલ ગાંધીના સવાલોનો જવાબ ભાજપે આપ્યો કે જ્યાં કહ્યું ફરી એનડીએ સરકાર બનવાથી પરેશાન છે રાહુલ ગાંધી. રોકાણકારોમાં ભય ઉભો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ભાજપનો આરોપ. દેશભરમાં આજથી આચારસંહિતા પૂર્ણ. લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતા આચારસંહિતા હટી. અંદાજે 82 દિવસ બાદ આચારસંહિતા હટી. આજથી સરકારી બદલીઓ પ્રમોશન અંગેના નિર્ણય લઈ શકાશે. તો સરકારો નવી જાહેરાત, સરકારી કાર્યક્રમ કરી શકશે. નીટની પરીક્ષાના પરિણામો પર ઉઠ્યા સવાલો કે જ્યાં ઉમેદવારો સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે રોષ. 67 ઉમેદવારોને ફર્સ્ટ રેન્ક આવતા ઉમેદવારોએ ઉઠાવ્યા સવાલને. 8 ટોપરના રોલ નંબર આગળ પાછળ આવતા એનટીએ શંકાના ઘેરામાં. જ્યાં 14 જૂનના બદલે ચૂંટણીના દિવસે પરિણામ જાહેર કરવા સામે પણ શંકા ઉભી થઈ. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને. શહેરના ત્રિકોણબાગ ચોકમાં વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ દ્વારા 72 કલાકના ધરણાનો કાર્યક્રમ. અગ્નિકાંડને લઈને યોગ્ય કાર્યવાહીની કરી માંગ. સાબરકાંઠામાં અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના થયા મોત. ઈડનના નેત્રામલીના પરિવારને ભેટાલી પાસે નડ્યો અકસ્માત. મુંબઈથી વતન નેત્રામલી આવેલા પરિવારનો અકસ્માત થયો કે જ્યાં કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત.